હેલો ફ્રેન્ડ્સ, તીખા ગાંઠિયા બનાવવા માટે 2 કપ ચણાનો લોટ લેશું. તેમાં 1/4 કપ તેલ ઉમેરીશું, 1 ચમચી નિમક, 1 ટીસ્પૂન ગાંઠિયાના સોડા અને લાલ મરચું પાવડર ઉમેરી તે બધાને સારી રીતે મિક્સ કરી લેશું અને પાણી નાખી તેને એકદમ નરમ કણક બાંધીને તૈયાર કરી લેશું. હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી આપણે જે ગાંઠિયાનો જારો આવે છે તે લેશું અને તેની ઉપર લોટ મૂકી ભીનો હાથ કરીને આ રીતે આપણે ગાંઠિયાને ઘસી લેવાના છે. આ રીતે આપણા ગાંઠિયા પડાઈ જાય પછી આપણે તેને અલટાવી પલટાવી બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો તળાઈને તૈયાર થઈ ગયા છે આપણા તીખા ગાંઠિયા. મેં તેને તળેલા મરચાં સાથે સર્વ કરેલા છે. તો તૈયાર થઈ ગયા છે તીખા ગાંઠિયા. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને નરમ એવા મસ્ત મજાના તીખા ગાંઠિયા.